દરેક યુવાનને સંદેશ આપે છે ક્યાં સ્થાને તારે પહોંચવાનું છે. રૂપનું ભક્ષણ કરે વૃદ્ધ અવસ્થા, બુઢાપામાં આપણું રૂપ, આપણી ઉર્જા એ બધું જ ધીરે ધીરે ક્ષણ પામે છે. અને ગડપણ કેટલા સમય ચાલે એનું કઈ નક્કી પણ નહીં. યુવાવસ્થાનો સમય બહુ ઓછો હોય છે, બાળપણ તો ફટાફટ વીતી જાય, કિશોર અવસ્થા ખબર પણ ન રહે, પ્રૌઢ અવસ્થા પણ જાય, પણ વૃદ્ધ અવસ્થા બહુ લાંબી ચાલે છે. તેથી ભજન, કીર્તન, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, જાપ, તાપ યુવા અવસ્થામાં કરવું જોઈએ. ગડપણમાં ગોવિંદ ગાશું એ તો મૂર્ખ માણસોની વાતો છે. ગડપણમાં કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી. શિવપુરાણ ગ્રંથની અંદર વૃદ્ધ લોકોના નિયમોનું વર્ણન કર્યું છે. વયોવૃદ્ધ વ્યક્તિ કોઈ વ્રત ના કરે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ ક્યારે સ્નાન ન કરે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ બ્રહ્મુહૂર્તમાં ઉઠી ન શકે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ શરીરના ધર્મોનું પાલન ન કરી શકે તો પણ તેને દોષ નથી લાગતો. વૃદ્ધોને બધી જ માફી છે. ક્યારે વયોવૃદ્ધ વ્યક્તિ એકાદશી ન કરે, ત્રયોદશી ન કરે, સોમવાર ન કરે તો તેને કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો. સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કઠિન તપ બધું યુવાવસ્થામાં કરવાનું હોય છે. ગડપણમાં તો નિવૃત્તિ હોય છે, પૂજા પાઠથી નિવૃત્તિ. નિરંતર અંતઘટ સ્મરણ શરૂ રહે, અંતઘટ સ્મરણ. માળાની પણ જરૂર ના પડે વૃદ્ધ અવસ્થામાં. આટલું પરિપક્વ ભજન વૃદ્ધ અવસ્થામાં થયું હોય છે. આ બધી જ પ્રેક્ટિસ બાળપણથી, કિશોરાવસ્થાથી, યુવાવસ્થાથી, પ્રૌઢાવસ્થામાં કરવી તો વૃદ્ધાવસ્થા આપણી મંગલમય બને. અને આવવાની જ છે દરેકને. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય કહ્યું વૃદ્ધાવસ્થા કેવી હોય? ક્યાં સુધી દિવસ, ક્યાં સુધી રાત્રે, ક્યાં સુધી વર્ષ, ક્યાં સુધી જન્મ મરણ ક્યાં સુધી? હવે તો નિવારણ આવવું જોઈએ ને કે ક્યાં સુધી હું જન્મ લેતો રહીશ, ક્યાં સુધી હું મરણ પામતો રહીશ. જન્મ તો મરત પરમ દુઃખ હોય. આ ચક્કરમાંથી બહાર નીકળવું છે. પુનરપી જન્મ, પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા કાલે પાઈ મુરા. इसलिए ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે. ભજ ગોવિંદમ પુનરપી રજની, મતે. પુનરપી દિવસ. રજની એટલે રાત્રિ. ક્યાં સુધી દિવસ, ક્યાં સુધી રાત્રિ, ક્યાં સુધી જન્મ, ક્યાં સુધી મરણ? આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કઈ પ્રયાસ તો કરતું? આ ફેરામાંથી બહાર નીકળવાનો કાંઈ પ્રયાસ તો કરતું? આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. પુનરપી રજની, પુનરપી દિવસ, પુનરપી પક્ષ, પુનરપી માસ, પુનરપી અયનમ, પુનરપી વર્ષ, તદપી ન મુક્ત ત્યાશા મરે.
बन जाना ही बहुत है ज्ञानी। હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ। 60 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जाना ही बहुत है ज्ञानी, सेवक बन जाना ही बहुत है ज्ञानी। कहूँ हाथ जो शिवालय न जोड़, कहूँ हाथ जो शिवालय न जोड़। बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तो भी दो शिवालय न छोड़, 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 शिवालय न छोड़। તેથી 24 કલાકમાંથી જ્યારે તમને સમય મળે ત્યારે ગામના શિવાલયે જાજો। 24 કલાક મહાદેવજી આપણી રાહ જોવે છે કે એક વાર તો મારી પાસે આવ, તારી ભાગ્ય રેખા બદલી શકો છો, તારું જીવન બદલી શકો છો। ભલે શિવાલયજીને શિવજીને જલાભિષેક ન કરો, પુષ્પ ન ચડાવો, બેલોપત્ર ન ચડાવો, ચંદન ન ચડાવો, પણ શિવાલયજીને મૌન બેસી જવું એ પણ મહાદેવનું શ્રેષ્ઠ આરાધન છે, એ પણ શ્રેષ્ઠ આરાધન છે, એનાથી મોટું આરાધન નથી। પાર્વતીએ મહાદેવને વ્રતોની શૃંખલા પૂછી, ત્યારે મહાદેવજી બહુ વ્રતો કહ્યા, બહુ વ્રતો કહ્યા, અતિ વ્રતો, એક એક તિથિ માસના વ્રતોનું વર્ણન કર્યું। ત્યારે પાર્વતીએ પૂછ્યું કે મહાદેવજી તમને વહાલામાલું વ્રત કયું? ત્યારે મહાદેવજી કહ્યું કે મને વહાલામાલું વ્રત હોય તો મૌન વ્રત છે, મને મૌન બહુ જ પ્રિય લાગે। શિવજીના દરેક વ્રતોમાં શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો મૌન છે, અને મૌન રહેવું। જેટલું ઓછું બોલીએ એટલો ઓછો કલહ થાય, જેટલું ઓછું બોલીએ એટલી ઓછી ભૂલો થાય। આમ તો જીવન નિર્માણ કરવા માટે આપણા શાસ્ત્રોમાં 36 નિયમોનું વર્ણન છે। 36 પ્રકારે માણસે સાવધાન રહેવું તો ભગવાનનું છત્ર રહે, પણ 36 નિયમોનું પાલન ન કરી શકે, પણ 36માંથી 5 નિયમો તો દરેક માણસે પાળવા। પહેલો નિયમ પાળવો માણસે વધારે વધારે મૌન રહેવું, મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તો બોલવું નહીં। 5 શબ્દોથી વાત પૂરી થતી તો 6ઠ્ઠા શબ્દોનો પ્રયોગ કરવો ન જોઈએ, આને ડાયા માણસો કહેવાય। કારણ વગરના બડબડાટ કર્યા કરે, બડબડાટ કરે। અરે ફોનમાં કેટલી લાંબી લાંબી વાતો કરે, અરે ભાઈ જરૂરિયાત હોય એટલી વાત કરે, સામો માણસ કયા કામમાં છે, કઈ અવસ્થામાં છે, કઈ વ્યવસ્થામાં છે, આપણને થોડી ખબર છે, આપણે લાગી પડીએ તો। તેથી આજથી એક નિયમ ધારણ કરવાનો, મૌન રહેવાનું। બહુ જરૂરિયાત હોય તો જ બોલવાનું, જેટલું વધારે મૌન રહેશો એટલી શિવજીની કૃપા ઉતરશે। શિવજીને મૌન બહુ જ વાલું લાગે છે, તેથી પહેલો નિયમ આજથી ધારણ કરવાનો, વધારે મૌન રહેવાનું। આ કથા સાંભળ્યા પછી જો કોઈ પુરુષ પોતાના ઘરની અંદર મૌન થઈ જશે તો ઘરના અંદર વાતાવરણ સ્વર્ગ કરતાં સુંદર રહેશે। અને જો આ કથા સાંભળ્યા પછી કોઈ બહેન સંપૂર્ણ મૌન થઈ જશે તો બધા પુરુષોનો મને આશીર્વાદ મળશે, બધા જ ભાઈઓ મને આશીર્વાદ આપશે, ગિરિબાબુ તમારું સારું થાય, અમારા ઘરમાં કેટલી શાંતિ થઈ ગઈ, કેટલી શાંતિ થઈ ગઈ। દુનિયાનું જૂઠામાં જૂઠું વાક્ય એક જ હોય છે કે 5 બહેનો મૌન બેઠી હતી। આ જૂઠામાં જૂઠું વાક્ય દુનિયાનું છે, 5 બહેનો મૌન બેઠી હતી, એ બને જ નહીં, મૌન રહે જ નહીં। તેથી આજથી આપણે બધાએ આ પહેલો નિયમ એક ધારણ કરવાનો છે, મૌન રહેવાનો છે। અને બીજો નિયમ લેવાનો છે, શાંત રહેવાનું છે। કોઈ પણ કપરી સ્થિતિ થાય, આપણે કેવું કેટલું વાવાઝોડું તો બધા શાંત રહ્યા, જોયા કર્યા આપણે, કારણ કે આપણું કંઈ આલેમ નહોતું એટલે જોવાનું જ હતું। આપણે ગમે એટલા ઉથલ કુદલ કરી પણ આપણે તે કાંઈ થવાનું નહીં હતું, એટલે આપણે શાંતિ જોવાનું જ હતું। તેથી આજથી શાંત રહેવાનો પ્રયાસ કરો। જેટલા શાંત રહેશો એટલી ભીતરી ઉર્જા ખીલશે, આપણું આંતરિક બળ વધે। સામેનો માણસ ગમે એટલો ઉપદ્રવ કરતો હોય, ગમે તેટલો અશાંત હોય, પણ આપણે આથી દ્રઢ સંકલ્પ કરવાનો છે, કોઈ પણ સ્થિતિમાં શાંત રહીશ। તમે જો તમારા જીવનમાં પરિવર્તન દેખાય।
ત્રીજો નિયમ લેવાનો છે, આંખથી મીઠી વાણી બોલવાની. એક પણ કડવો શબ્દ મુખમાંથી નીકળે નહીં, તેની સંપૂર્ણ કાળજી રાખવાની. સામેનો માણસ ભલે કડવા શબ્દોનો વરસાદ વરસાવે, પણ આપણે આપણી મધુરતા છોડવાની નથી. જેવી રીતે ચંદનના વૃક્ષના થડમાં કુવાડી પડે તો કુવાડીની ધારને સુવાછિત કરી નાખે છે, એટલી ચંદનના કાષ્ટમાં શક્તિ છે. આપણે પણ આજથી નિયમ ધારણ કરવાનો છે, કોઈ પણ સ્થિતિમાં હું શાંત રહીશ. મારી શાંતિને કોઈ ચોરી નહીં શકે. શિવજીને શાંતિ બહુ જ વાલી છે. પહેલો નિયમ મૌન રહેવાનું, બીજો નિયમ શાંત રહેવાનું, અને ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની છે. એક પણ કડવો શબ્દ મુખમાંથી નીકળવો નહીં જોઈએ. ભલે ઘરના સભ્યો કડવા શબ્દોનો વરસાદ વરસાવે, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. દુનિયાનું મોટામાં મોટું કોઈ વશીકરણ હોય તો તમારી મધુર વાણી છે. અને સત્ય સવર મધુર વાણી તો ઈશ્વરની ઉપાસના છે. સત્ય સવર મધુર વાણી તો ઈશ્વરની પૂજા છે. સત્ય સવર મધુર વાણી તો ઈશ્વરની સ્તુતિ છે. તેથી આજથી આપણે સૌ નક્કી કરીએ, મીઠી વાણી બોલીએ. કબીરે બહુ સુંદર વાત કરી છે, મીઠા સબસે બોલીએ. મીઠા સબસે બોલીએ. અરે શત્રુ પણ મિત્ર બનવા લાગે, આપણો વિરોધી પણ આપણો ચાહક બનવા લાગે. વાણીની મધુરતા છોડવી નહીં. તે દુનિયાનું મોટા મોટું વશીકરણ મીઠી વાણી છે. કબીર સાહેબ કહે છે, મીઠા સબસે બોલીએ, સુખ ઉપજે ચહુઓ, વશીકરણ યહ મંત્ર હૈ, તજીએ બચન કઠોર, તજીએ બચન કઠોર. તેથી ત્રીજો નિયમ ધારણ કરવાનો, મીઠી વાણી બોલો. ઘરમાં સ્વર્ગ કરતા સુંદર સુખોની અનુભૂતિ મીઠી વાણીથી થશે. સ્વજનો તમને આદર આપશે, તમારા પરિવારજનો તમને માન આપશે, મિત્રો બધા તમારી સાથે જોડાવા તૈયાર થશે. મીઠી વાણી, મધુર વાણીમાં અદ્ભુત શક્તિ છે. ચોથો નિયમ, કોઈ દિવસ કોઈની ખરાબ વાત કરવી નહીં, કોઈની ખરાબ વાત સાંભળવી નહીં. કાન એ આપણો કચરાપેટી નથી, કોઈનો કાન આપણા માટે થૂકદાની નથી. તેથી કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. પાંચમો નિયમ, શુદ્ધ શાકાહારી રહેવું અને નિર્વ્યસની રહેવું. આ 5 નિયમોનું પાલન કરતા જીવનમાં ઘણી બધી ઉર્જાઓ પ્રાપ્ત થશે, જીવનમાં ઘણું બધું પરિવર્તન દેખાશે. આ કથા આપણે 9 દિવસ સાંભળ્યા પછી આપણા ઘરના પાડોશીને, પરિવારજનોને ખબર પડવી જોઈએ કે આને કથા સાંભળી છે. જીવનમાં પરિવર્તન દેખાય તો કથા સાંભળી કહેવાય. આ તો ભીતર ભીંજાયની પાણકા, ભલે પડે પાણી કેલા ધોધ, કાજળથી ભરેલા જેના કાળજે જેને લાગે નહીં બોધ. સાંભળવાથી પુણ્ય મળે, પણ સફળતાના સુખ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે જીવનમાં, વ્યવહારમાં, વાણીમાં, વિચારોમાં પરિવર્તન કરીએ છીએ. જ્યાં સુધી પરિવર્તન ન થાય ત્યાં સુધી કોઈ નવું આવર્તન નહીં થઈ શકે. વર્તમાન કઈ રીતે મંગલમય બને? તેથી 5 નિયમો જીવનમાં માણસને પરમેશ્વર જેવું સન્માન આપી શકે છે. પૂજતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદ એવહી, પરમાનંદ લાભાર્થે પ્રપૂજ્ય શિવલિંગ. વિશેષ પ્રકારે ભગવાન મહાદેવની પૂજા કરવી. આનંદ નહીં, પરમાનંદ, પરમ આનંદ મેળવવા માટે શિવ મહાપ્રાણ કહે છે પ્રપૂજ્યતે. વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરવી. અને ભગવાન શિવજી સૌના માટે આરાધ્ય દેવ છે. એવું કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ ભગવાન શિવના પાસે ક્યાં છે? સૌનો સ્વીકાર છે. દેવ, દૂત, ભૂત, સૌનો સ્વીકાર શિવજી કર્યો છે. અને જ્યારે પ્રાતકાલ આંખ ખોલે એટલે મહાદેવને હંમેશા યાદ કરો. આપણું સર્વ રીતે મંગલ થશે, સર્વ રીતે કલ્યાણ થશે. અધિકારથી સર્વે શામ. ભગવાન શિવની પૂજા, અર્ચન, દર્શન, ભજન, સ્મરણ કરવાનો દરેકને અધિકાર છે. તેથી જે માણસ પ્રાતકાલ મહાદેવને યાદ નથી કરતો એ પ્રકૃતિનો ઋણી રહે છે. તેથી પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રાતકાલ મહાદેવને યાદ કરો. મધ્યાહને કામિકમ. મધ્યાહને ભગવાનને યાદ કરી ત્યારે ભગવાન કામના પૂર્ણ કરે. સાયાને શાંતિકમ.
સંધ્યા સમયે શિવને યાદ કરવાથી ભગવાન શાંતિનું દાન કરે છે. ભલે પ્રાતકાલ મધ્યાહન થઈ શકે, પણ સંધ્યા સમયે કોઈ પણ અવસ્થામાં કોઈ પણ જગ્યાએ હોય, સંધ્યા સમયે વિશેષ પ્રકારે શિવને યાદ કરવા. કારણ કે ભગવાન શિવ સંધ્યાનો દેવ છે. સંધ્યા એટલે મૃત્યુ, સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા. સૂર્ય અસ્ત થશે છે, અંધકારનો પ્રારંભ થશે. શિવ જ્યોતિ છે, શિવ પ્રકાશ છે. તેથી જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું હોય તેને સંધ્યા સમયે શિવને વિશેષ પ્રકારે યાદ કરવું. એવું નથી કહેતો કે તમે શિવાલયમાં દોડી જાઓ, જાઓ તો વધારે સારું. કોઈ પણ સ્થિતિમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ટુ વ્હીલ ચલાવતા હો, ફોર વ્હીલ ચલાવતા હો, કોઈ પણ સ્થિતિમાં તમે હો, પણ સૂર્ય જ્યારે અસ્ત થતો હોય ત્યારે શિવજીને વિશેષ પ્રકારે યાદ કરો તો શાંતિની અનુભૂતિ થશે. પછી ગમે તેટલી મહાદેવની પૂજા કરો, ગમે એટલું શિવજીનું ભજન કરો, પણ જો જીવનને સુધારવામાં નહીં આવે ને આપણા કર્મોને બદલવામાં નહીં આવે તો કલયુગ એમ કહે છે, કલો યુગે ફલ સિદ્ધિ કર્મણા, જેવા કર્મ કરશો તેવા ફળ મળશે. તેથી આપણા કર્મો સુધારવા, આપણા કર્મો બદલવા. આપણે શિવજીની પૂજા સવારમાં કરીએ, બપોરે કરીએ, સાંજે કરીએ, પણ આપણે તમાકુ ખાતા રહી, માવો ખાતા રહી, બીડી ફૂંકતા રહી તો કેન્સર થવાનું જ છે, ફેફડા હળી જ જવાના છે. એમાં કઈ ભગવાન આડા નહીં આવે. ભગવાન કે રોકી ન શકે. તેથી આપણા કર્મોને બદલવા પડે, કારણ કે કલયુગનો પ્રભાવ છે. એવમ જ્ઞાતવા નર કુર્વન, આ કલયુગની અંદર ભગવાને એવું કહ્યું છે કે જેવા કર્મો કરશે તેવા તને ફળ મળશે. કર્મોનું પરિણામ તો ભોગવવું જ પડે છે. બદલે તમે સવારમાં દિવસ રાત્રિ પૂજા કરો, પણ આપણા કર્મો જો નહીં બદલીએ તો કઈ રીતે આપણને ફળ પ્રાપ્ત થાય? તેથી ભગવાનના વચનો છે, આ કલયુગનો પ્રભાવ છે. એવમ જ્ઞાત્વા નરઃ કુર્વન યથોક્ત ફલભાગ ભવેત. કલયુગના કર્મના ફળ પહેલા મળશે, તેથી સારા કર્મો કરો. કલો યુગે વિશેષણ ફલ સિદ્ધિસ્તો કર્મણા ફલ સિદ્ધિસ્તો જેવા કર્મો કરશો તેવા ફલ કલયુગની અંદર પ્રાપ્ત થશે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. તો રામચરિત માનસ તુલસીએ કહ્યું, કલયુગની અંદર કર્મ કરશો તેવું ભગવાન ફળ આપવા માટે બંધાયેલો છે. તેથી કામ તો કરવું જ પડે. કોઈ પણ ક્ષેત્રમાં બેઠા બેઠા ના મળે. ઘણા લોકોને અજગર કરેના છાકરી, પંછી કરેના કામ, એ તો અજગર માટે કહેવાનું, કે તારા માટે નથી બોલાણું. પંછી કરેના કામ, પંખી કા કામ, તારા તો કામ કરવું જ પડે છે. બાળકને પણ દૂધ પીવું હોય તો હાથ પગ હલાવવા પડે, ત્યારે માં દોડીને આવે કે મારું બાળક જાગી ગયું છે, તેને ભૂખ લાગી છે. તેથી તુલસીએ કહ્યું, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આળસુ માણસોની એક પણ અપેક્ષા પૂરી થતી નથી. આળસને મૃત્યુ કહેવાય. આળસ એ ભૂતનું કારખાનું છે. તેથી આળસને દૂર સુધી ધંકેલી દો. દિવસ રાત્રિ કામ કરો. જેને દુનિયામાં ટોપ 10 બનવું, તેને 24 કલાકમાંથી 18 કલાક કામ કરવું પડે છે. તેને સારો ડોક્ટર બનવું છે, ક્લાસમાં ઓફિસર બનવું છે, તેને ઊંઘવાથી ન બની શકે. જેટલા સફળ માણસો થયા છે તેને 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરી છે. જ્યારે એ માણસો ટોપ ઉપર પહોંચે છે, ઊંઘવાથી નહીં, આળસ કરવાથી નહીં, પ્રમાદ કરવાથી નહીં. ગરીબ પરિવારમાં જન્મ થવો પ્રાકૃતિક ઘટના છે, પણ એ જ ગરીબામાં દુઃખી થઈને મરવું એના ગુનેગાર તો આપણે જ. કામ કરવું પડે, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, તનતોડ મહેનત કરવી પડે. એક દિવસમાં બધું થઈ શકે છે? લાંબી જર્ની ખેડવી પડે. ગિરનાર પહાડને ચડવો હોય તો એક પગથિયું ચડવું પડે, ત્યારે આપણે ગિરનારની ઉપર પહોંચી શકીએ છીએ. બધા લોકો એમ કે ગિરી બાપુ કથા કરે, બહુ જ શ્રોતાઓ ભેગા થાય, પણ એક દિવસમાં થોડા થયા છે? આ બધાની ઉપસ્થિતિમાં 30 વર્ષ લાગી ગયા. 30 વર્ષ કથા કરતા વીતા, ત્યારે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભગવાનની કથાનું શ્રવણ કરે છે. એક દિવસમાં પુરુષ